બોટાદના તરઘરા ગામે કોળી સમાજના યુવાનો પર છરીથી હુમલો કરવામાં આવ્યો હતો, જેને લઈને હવે ત્યાંના ધારાસભ્ય ઉમેશ મકવાણા મેદાને આવ્યા છે અને તેમણે આરોપીઓની ધરપકડની માંગ સાથે તેમની ઉપર કલમ 307 હેઠળ ગુનો નોંધવા અપીલ કરી છે। શું છે સમગ્ર વિગત જાણીએ અહેવાલમાં। જય હિન્દ। BS90 ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી। બોટાદના તરઘરા ગામમાં ગાળો બોલવાની ના પાડવા બાબતે થયેલા વિવાદમાં છરીથી હુમલાની ઘટના સામે આવી છે। વિજયભાઈ બાબુભાઈ નામના વ્યક્તિએ ગાળો બોલવાની ના પાડતા હરેશભાઈ ખાચર અને રઘુભાઈ ખાચર નામના વ્યક્તિએ ઉશ્કેરાઈ જઈને તેમના ઉપર છરી વડે હુમલો કર્યો હતો। આ હુમલામાં 4 વ્યક્તિઓને ઈજા થતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે, પરંતુ હજુ સુધી તેમની ધરપકડ કરવામાં નથી આવી। આરોપીઓની ધરપકડ ન થતા બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા અને તરઘરા ગામના લોકો મોટી સંખ્યામાં SP કચેરીએ પહોંચ્યા હતા। તેઓએ આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરીને કડક કાર્યવાહી કરવાની માંગણી કરી છે। આ અંગે આપના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ શું કહ્યું સાંભળીએ। તાજેતરમાં ગઈ રાત્રે તમે જોયું છે કે આપણા કોળી સમાજના આગેવાન એમાં બાપભાઈ ઉપર અસામાજિક તત્વો દ્વારા ઘેરે આવી અને એમના ઉપર અને એના પરિવાર ઉપર છરી વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે। અત્યાર સુધીમાં હજી સુધી કોઈ પણ આરોપીની ધરપકડ કરવામાં નથી આવી। હું પોતે સ્થળ તપાસ કરી દર્દીને મળ્યો, ડોક્ટરને મળ્યો। 12 થી 13 જેટલા માથાના ભાગમાં ટાંકા આવેલા છે। 1.5 ઇંચ કરતા વધુ માથાના ભાગમાં દર્દીને ઘાવ છે। દર્દી હજી સુધી ભાનમાં નથી, અભાનમાં છે, પણ તેમ છતાંય ધારાસભ્ય તરીકે અને એક આગેવાન તરીકે બોટાદ SP સાથે મેં વાત કરી, PSI સાથે વાત કરી, PSI ને રૂબરૂ બોલાયા। બે ગંભીર પ્રકારનો આ ગુનો છે। જે સામે હુમલો કરનાર છે એ અસામાજિક તત્વો છે, દારૂનો વેપારી છે, તો તાત્કાલિક તમે એની ધરપકડ કરો અને સાથોસાથ ઘેરે આવીને જીવલેણ હુમલો કર્યો છે, પરિવાર ઉપર જીવલેણ હુમલો કર્યો છે, પણ તેમ છતાં હજી સુધી 307 જેવી કલમ દાખલ કરવામાં નથી આવી। એટલે મેં બોટાદ પોલીસને 2 કલાકનો સમય આપ્યો હતો કે ભાઈ તમે ડોક્ટરનું રિપોર્ટ લઈ તાત્કાલિક આની ઉપર ગુનો નોંધો। હજી સુધી નોંધવામાં નથી આવ્યો, પણ સમાજના આગેવાન તરીકે અને બોટાદના ધારાસભ્ય તરીકે જો આવા અસામાજિક તત્વોને છોડવામાં આવશે, ધરપકડ નહીં કરવામાં આવે, છાવરવામાં પોલીસ સ્ટેશનમાં આવશે, તો વધીને અડધી કલાકની અંદર SP કચેરીએ ખુદ ધારાસભ્ય તરીકે હું પોતે ઉપવાસમાં બેસવા જઈ રહ્યો છું। બરાબર। એટલે કલમ ઉમેરવા જો અમારે કોર્ટમાં રિપોર્ટ કરવો પડે। એકવાર FIR થઈ ગઈ હોય ને પછી કોઈ કલમ ઉમેરો કરવું હોય ને, વકીલ સાહેબ અહીંયા હાજર જ છે, એક વકીલ સાહેબ છે અહીંયા। અરે હું પોતે સાહેબ જો તમને કદાચ મારો ધારાસભ્ય પછી ભીડો, હું પોતે યુનિવર્સિટીમાં ગોલ્ડ મેડલિસ્ટ છું, ઇતિહાસમાં યુનિવર્સિટી ભાવનગર યુનિવર્સિટીમાં છું, બરાબર। મને બધી કાયદાની ખબર છે, એટલે આપણે કાયદાના વિષયમાં પડવું નથી। મારું ખાલી એક જ છે કે આ અમારા કોળી સમાજના આગેવાન છે, તમે એની હિસ્ટ્રી ચેક કરી લો, જિંદગીમાં કોઈ આને ઝઘડો નથી કર્યો, એવા આગેવાનોના ઘેરે સાહેબ ઘરમાં જઈને જીવલેણ હુમલા થાય તો આ ખરેખર ગંભીર વિષય કહેવાય। તમારા માટે કહેવાય, મારા માટે કહેવાય। ધારાસભ્ય તરીકે મારે શરમ આવી છે કે મારા બોટાદના જિલ્લામાં કાયદો વ્યવસ્થા કથળતી જાય છે। આજે પબ્લિક અમને પૂછે છે કે બોટાદમાં કાયદો વ્યવસ્થા સાહેબ સ્થિતિ શું છે? ધારાસભ્ય તરીકે હું જવાબ નથી, આ લોકો નથી, આ કેટલા માંગુ જુઓ શું કામ આવ્યા છે, શું કામ આવ્યા છે સાહેબ? જવાબ મને કહે છે કે સાહેબ તમે રાજીનામું આપો જો ધારાસભ્ય રહેવું હોય, તમારી કાયદો વ્યવસ્થા જો બોટાદમાં ન થતી હોય તો રાજીનામું આપો। તે તો રાજીનામું આપી દઉં, નહીં આપી દઉં। હાલમાં આપની રજૂઆત પ્રમાણે કાયદો વ્યવસ્થા સાહેબ સ્થિતિ કંટ્રોલ કરવાની જવાબદારી કોની છે સાહેબ? પોલીસની છે, ધારાસભ્યની છે કે પોલીસની છે? તો તમારી જવાબદારી મારે ધારાસભ્યને અદા કરવાની હોય। હવે હાલમાં આપની 2 રજૂઆત છે। એક તો આરોપીને અટક કરવા, આરોપીને પહેલા તો સૌથી પહેલા જેલમાં હરિયામાં નાખો, રિકન્સ્ટ્રક્શન કરો, ફરી વખત આવા ગુના ન બને સાહેબ। બોટાદ આજે અમારે સમગ્ર કોળી સમાજ અને વિવિધ બધા આજુબાજુના તાલુકાના ગામના આગેવાનો SP કચેરી સાહેબે અમે રજૂઆત કરવા આવેલા છીએ। ગઈ રાત્રે અમારા કોળી સમાજના આગેવાન તરઘરાના અમારે બાપભાઈ
જે 40 વર્ષ પહેલાના સરપંચ છે અને એમના ઘેરે અસામાજિક તત્વો દ્વારા ઘેરે જઈ અને એમના પરિવાર ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો. છરી વડે એમના દીકરાને માથામાં ઇન્જરી કરવામાં આવી છે. 12 થી 13 જેટલા ટાંકાઓ આવ્યા છે અને એમના બાકીના 4 સભ્યોને પણ નાની મોટી ઈજા થઈ છે. એટલે અમારી એક જ માંગ છે કે ભાઈ વારંવાર બોટાદ જિલ્લાની અંદર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તમે જોયું છે કે છેલ્લા 2 થી 3 મહિના ખૂબ જ કથળી ગઈ છે. કોળી સમાજનો એક યુવા હતો જે પાળિયાદ રોડ ખાતે રહેતો પિન્ટુભાઈ, એને પહેલા અપહરણ કરવામાં આવ્યું. આ અસામાજિક તત્વો દ્વારા અપહરણ કરી અને અન્ય જિલ્લામાં અન્ય ગામમાં એને ઢીલાસ નહીં એટલે નહીં કાંઈ હું તમારી ઘરે બસ પેલો મુદ્દો 2-5 જણા આપણા જેને ડોક્ટર ખબર પડે છે એને તાત્કાલિક અન્ય કેડી હોસ્પિટલમાં તો દાખલ કરવો જોઈએ. ત્યાં ફોન કરી દઉં છું. હારામાં હારી ફર્સ્ટ નંબરની છે આપણા દર્દીને મોકલી દો. ગુજરાતનો પહેલા નંબરનો નીરો સર્જન કેડીમાં છે. ઇમરજન્સી કેસમાં આપણે હું આ ફોન કરી દઉં એટલે લઈ લઈશું. બરાબર 3 થી 4 કલાક આપણે કેડી હોસ્પિટલે પહોંચતા થાય. ખ્યાલ આવી ગયો. રિપોર્ટ ત્યાંનો લેવો છે બહુ જરૂરી છે અને આમ તો આપણા દીકરા માટે જરૂરી છે. સમજો નહીં કાલ સવારે 10-15 આ હેમરેજ વસ્તુ કેવી છે કે તમને 15 દિવસે બહાર આવે. ખ્યાલ આવી ગયો. એવું ન હોય ને એટલે પહેલા સૌથી પહેલા 5 જણા એ કામ કરે અને ત્યાર પછી બરાબર છે આપણે પોલીસનું હું તો થોડુંક માન રાખી. તમારી વાત હારે હું સંમત છું. માન રાખશો તમને ને હું તમારી વાત હારે સંમત છું. ખબર પડવા દો. રિપોર્ટ તો આવશે જ નથી. બરાબર જે હોય બેસી જાય. હું આઈ નથી, હું કઈ ગયો નથી જવાનો, પણ આટલા કોળી ન હોય. આ ધારાસભ્યની આબરૂ હોય. તમારે આબરૂ નહીં જાય. સાંભળો, તમે મારી વાત સાંભળો. તો કહેવાનો મતલબ એ છે કે અહીંયા 10 થી 15 કોળી હજાર અહીંયા ભરાઈ જવું પડે. અમારી જવાબદારી નહીં સામે આયે કોળી સમાજ જાઓ હાલો. બરાબર ને? બાકી ઢીલું એમ રહેવા દો. બાપા 5 જણા કોઈ છે કે આપણે આને એમ્બ્યુલન્સ મંગાવી દો, દાખલ કરીએ છીએ. હું અહીંયા કહી દઉં. રિપોર્ટ બહુ જરૂરી છે. અરે ઉમેશભાઈ, આપણે કહેવાનો મતલબ એવો છે કે આ લોકોએ એને 323 324 લગાડી દીધી, બરોબર? તો રિપોર્ટ વગર કઈ રીતના લગાડી દીધી? આપણે 80 જણાએ પાણા ઘા કર્યા તો રિપોર્ટ વગર માં જ દીધી. કોઈ ડોક્ટર નહીં. સાંભળો, કોઈ ડોક્ટર નો રિપોર્ટ નહીં, કોઈ નહીં. અરે ભાઈ, આ ગુંડા રાજ હાલે છે બધું, તમે સમજો યાર. જરૂર નથી એમના પીવડાઈને લગાડતી. એટલે જ મેં કીધું ને ત્યાં આપણે ફેરવું છે ત્યાં કઈ સાહેબ, મને આમાં એટલી જ ખબર પડે પ્રશાસન ડરે છે ગુંડાઓથી. આ ગુજરાત આખું ગુંડા આકાલે છે, પોલીસ ને તકાલતું. તો એક કામ કરો, સૌથી પહેલો આપણી જવાબદારી એ છે, પેલું પગથિયું કે એને આપણે ઝીરો સર્જનને બતાવી દઈએ. બરાબર? સારવાર લેવડાવવાનું ચાલુ કરીએ. બરાબર? હું બાપભાઈ ત્યાં ફોન કરી દઉં અને ત્યાર સુધીમાં આપણે એક નિર્ણય લઈ લેવી કે ભાઈ આપણે શું આગળ કરવું છે. 5 જણા બેસી લેવી. ઓકે, કાંઈ વાંધો બરાબર છે? 5 જણા આપણે બેસી લેવી. ત્યાંનો રિપોર્ટ આપણે આવી જાય. બરાબર છે? અને ત્યાર પછી મેં તમને કીધું એમ હું પોતે આ બેસી જઈશ. શું કામ ન હતા? હું તમારી યાર વાત સમજ છું. જો ખાલી પાણા મારવાથી કોળી સમાજ ઉપર 307 દાખલ થતી હોય તો આને તો 12 ટાંકા આવ્યા. હું ના નથી પાડતો. હું તમારી યાર બેસી જાય પછી નહીં ઉભો થાવ. ખ્યાલ આવી ગયો? અત્યારે એટલા માટે આપણે ઉભા થવી છે. ઉમેશભાઈ, આની જગ્યાએ કોઈક આપણો યુવાન હોત ને, આખા ઘરને અત્યારે લઈ આવ્યા હોત અને એની ઉપર 307 થઈ ગયો હોત. કુકડો બોલાવી દીધો મારી. તો કેમ આપણે શું છે, 2.5 કરોડની વસ્તી છે ને ગુલામી કરવાની આપણે? લેડીઝોને મારી મારીને હા, પાડી દીધી. હા, બહેનો નહીં મારે. બહેનો નહીં મારે. એટલે આની અંદર મારા મત પ્રમાણે કોઈ જાતનું ઢીલો જ ન હોય. કહેવાનો મતલબ એ છે કે 5 જણા આપણે હા, તમે ચોઈસ કરી લો. તમે બેસી. બરાબર? આપણે 5 મૂકીએ ભાઈ ભરતભાઈ, આપણે બસ નિર્ણય લઈ લઈએ. જાહેરમાં નિર્ણય સાહેબને લેવાનો કહી દો, જો અમે અને શિફ્ટ કરાવી ઊંઘતા નથી, કાલ સવારે કોઈ પણ કચાશ રહેશે અમે અહીં ઢગલો થઈ જઈશું. બીજું, આ લોકોને પકડવા હોય ને 1 કલાક થાય, અડધી કલાકમાં આવી અડધી કલાકમાં આવી જાય. કેમ અડધી કલાકમાં આવી પણ નથી મુકેશભાઈ, આપણે પકડવા? કાલનો દિવસનો ટાઈમ આપ્યો ને એમને. હે આપણને કાલનો દિવસનો ટાઈમ આપ્યો છે. આપણે સર્ટિફિકેટની જે વાત કાલ ક્યાં કે ધાનમાં ગયા હે ટાઈમ શેનો ટાઈમ એમ? કલાક તો થઈ ગઈ તો દી પહેલા નો કરી નાખે. કાંઈ વાંધો સર્ટિફિકેટ આવતા હા, એમ એક ભાઈ જો એક વિષય પેલા આ બધાને સમાજની સહમતિ છે ને, આને પૂછજો પેલા. ભાઈ તમે 1-2 વાત ઉપર આપણે આવી ગયા છે ભાઈ. એક આઈનો જે ડોક્ટર એમ કે છે કે ભાઈ એમને એવી ગંભીર ઇન્જર છે નહીં એટલે અમે 307 દાખલ કરવા જેવો આ ગુનો થતો નથી. આઈના ઓર્થોપેડિક ડોક્ટરે આપ્યું. એટલે મારી એક એવી સલાહ છે કે આપણે અમસ્તુ તે ઝીરો સર્જનને બતાવવું છે.
પેલો મુદ્દો એ. બીજો મુદ્દો કે જો એ ખાલી પથ્થર મારવાથી વિક્ષામાં 380 જણા ઉપર થતી હોય તો અહીંયા તો 13 ટાંકા આવ્યા છે, એક ઇંચ ઘા છે, તો શા માટે ન થાય? એટલે કાલે સવારમાં આપણે લગભગ આપણે કરશું એટલે 10 વાગ્યે એ રિપોર્ટ આવી જશે. બરાબર, એમાં કોઈનું નહીં હાલે, કોઈ ડોક્ટર કઈ દબાણ બબાણ કોઈનું હાલે એવું છે નહીં. શું મગજમાં ઇન્જરી બધું હું તમારે રાખીશ. બરાબર, પછી મેં તમને કીધું એમ જો 307 આપણો એક જ માંગ છે, આરોપીને તાત્કાલિક પકડવામાં આવે. બીજું 307 દાખલ કરવામાં આવે. જો ન દાખલ કરવામાં આવે તો આપણે ફરિયાદ જ નથી કરવી. આજે હલકે તેવી ચોરીને ફરિયાદ કરીને શું કરશું? ફરિયાદ આપણે કરવી જ નથી. સમજ્યા તમે? તેવી ચોરીને ફરિયાદ દાખલ કરીને કરવાનું શું હતું અમારે? રિપોર્ટ આવ્યા વગર તેવી ચોરી લગાડી દીધી, બરોબર? તો રિપોર્ટની વાઇટ જોઈને તો 308 દોરો લાગે તો 308 લગાડી દીધી હોત તો એક મિનિટ, બંધારણની જોગવાઈ પ્રમાણે ચાલો. એફઆઈઆર તો થવી જ જોઈએ, માંગની અંદર અટક કરી ફર્સ્ટ રિપોર્ટ એફઆઈઆર તો થવી જ જોઈએ અને એમાં ઉમેરો થવો. રિપોર્ટ આવશે 308 ની કલમ લાગશે, ડોક્ટર ઉપર કાર્યવાહી તો હા, તો આને જેલમાં નાખશું. જેલમાં નાખશું કારણ કે ખોટા રિપોર્ટ આપ્યા છે. હવે કે ખોટા રિપોર્ટ આપ્યા છે, નાખશું જેલમાં. એને ગુનો દાખલ કરાવશું ખોટા રિપોર્ટ ના આધારે. પણ સૌથી પહેલા મેં તમને કીધું આ કરવું પડશે. પછી બીજા મેં તમને કીધું એમ 2 નિર્ણય લેવાના છે. અત્યારે આંબળો મુખ્ય લોકો 10 આંબળો સરખી જ આવતા હોય એટલે અમુક વાત આપણે બહાર કરાય, જાહેરમાં ન કરાય. શું નિર્ણય લેવો બરાબર છે? જે કાંઈ આપણે નિર્ણય આગેવાનો લેશે એની યાર હું તમારી યાર. પણ એક ફરી વખત બોટાદની અંદર કોઈ પણ દુઃખા થતું, કોઈ પણ બુટલેગર, કોઈના નામ 1000 વખત માં યાદ આવી પડે એવું કાર્ય કરવાનું છે. પોલીસ પછી પોલીસની જગ્યા રાખવાની છે. ખ્યાલ આવી ગયો? સમજ્યા ને તમે મારી ભાષા બરાબર? જય માનતા આગેવાનો મારી યાર બરાબર નિર્ણય લઈ ગયો. સૌથી પહેલા મેં તમને કીધું અમને હાલમાં બીજું કે મારી ટીમમાં ડીવાયએસપી મહર્ષિ રાવલ, એલસીબી એસઓજી એમના ઘરે છે, લોકો ભાગી ગયા છે. બરાબર, તેમ છતાં એમના સંબંધીને પણ ઉઠાવશે. બરાબર, અને હું તમને કહું છું કે 24 કલાકમાં એમને અમે લોકો અટક કરીશું. સર્ટિફિકેટ પ્રમાણે, ડૉક્ટરના સર્ટિફિકેટ પ્રમાણે કોઈ કલમનો ઉમેરો થાય એવી શક્યતા નથી. બરાબર, કેમ કે ડૉક્ટરનું સર્ટિફિકેટ છે, જે હોસ્પિટલમાં સારવાર કરે છે એનું સર્ટિફિકેટ મારી પાસે હમણાં ત્યાં રાયગઢે ઘણું શું છે મારી પાસે છે. આરોપી અટક કરવાનું છે તો આરોપીને મેં વહેલામાં વહેલી તકે અટક કરી લઈશું. તેમ છતાં આપણે ન્યુરોમાં જો તમે એથી અંદર પણ બીજે હોસ્પિટલમાં લઈને ન્યુરો સર્જનને બતાવો ને ત્યાંથી પણ જો લખાઈને આવશે તોય અમે ધારા ધોરણ મુજબ જે કલમનો ઉમેરો થશે ઉમેશભાઈ અને ઉમેરો 100% કરીશું. હા, હવે શિફ્ટ કરવી છે. હા, એ અમે કરીશું. કેમ કે જે આ ઓછો છે બરાબર છે. ના અમે 100% એને પછી જ આપજો શિફ્ટ કરવું ને ત્યાંથી જો લખાઈને આવશે તો અમે ઓછો છે. ઉમેરો કરીશું કલમ ઉમેરો. એટલે અમારે ત્યાં હજી એને MRI કરવા પડે, CT સ્કેન કરવા પડે. બરાબર, અને ખરેખર કાંઈ નહીં હોય તો હું તમારી ઉપર પ્રેશર નહીં કરું. બરાબર છે કે ભાઈ ખરેખર એને કાંઈ માથામાં ઇન્જરી નથી કે ખરેખર એને કાંઈ બહુ ફ્યુચરમાં કાંઈ નથી તો હું તમને એમ નહીં કે તમે 307 દાખલ કરો છો. ખ્યાલ આવી ગયો? અમારા PSI એ ડૉક્ટર સાહેબને પૂછ્યું, એમને એવું કીધું કે અમે એમને 12 કલાકમાં રજા પણ આપી દઈશું. એ તો બ્લડ લોસ એમને થયો છે એટલે એમને અમે હોસ્પિટલમાં રાખ્યા છે. એવું મારા PSI ત્યાં જઈને આવ્યા છે. અને આરોપીની શોધખોળ ઉમેશભાઈ ચાલુ જ છે. મારી ટીમ 3 LCB SOG અને અમારા ડીવાયએસપી સાહેબ છે, એમનો સ્ટાફ એ પણ એમનો સ્કોડ છે, એ પણ આરોપીની તપાસની અંદર ચાલુ છે. કઈ વાંધો નહીં, અમે શિફ્ટ કરવી છે. બરાબર છે, એટલે અમારે તે એના બધા રિપોર્ટ કરાવવા છે. અને તેમ છતાં ન્યુરો સર્જનનો કોઈ રિપોર્ટ આવશે ને એટલે તમે ધારા ધોરણ મુજબ એનો કરી અભિપ્રાય લઈ લઈએ 100%. ખરેખર આમાં શું છે. આવી ગયો? પણ અમારો મેન વિષય તમે સમજ્યા? સમજી ગયા? તો એ આરોપીઓને તાત્કાલિક તમે ધરપકડ કરો અને એને ઉદાહરણરૂપ કાર્યવાહી કરો. 100%. બરાબર છે. પછી પિન્ટુભાઈનો આરોપી મર્ડર વાળો હોય તો ભલે, અને આ ભાઈનો હોય તો ભલે. હું આપને એટલું કહું કે જો અમારા જે ગુસ્સી ટોકમાં છે ને આપણા ગુજરાતની અંદર મેક્સિમમ ગુના બોટાદમાં દાખલ થઈ છે. એટલે આરોપીના જે હશે નશ્યત કરીશું અને જે ધારાધોરણ મુજબ જે પણ હશે પગલાં લેવાના હશે, તડીપારના હશે, એમના વિરુદ્ધના ગુના દાખલ થયેલા હશે ભૂતકાળમાં, જે તડીપાર હશે, પાસા છે, એ બધા અમે અમારો જે શસ્ત્રો છે અમે બધા અમે એનો યુઝ કરીશું 100%. ઓકે, કાંઈ વાંધો નહીં. સારું, અમે તમને પોસ્ટ નહીં કરી, અમે શિફ્ટ કરવી છે. एक बाइट एक करने की अपने अपनो एक बाइट करने की આજના કાર્ય આજે પ્રદર્શન છે ને હા, વાંધો નહીં. ઓકે.
આ સમગ્ર ઘટના વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI TV ન્યૂઝ. નમસ્કાર.